મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં નવીન બનેલી ટીપી સ્કીમ 4માં મહાનગરપાલિકાના પ્લોટમાં ગેરકાયદેસર દબાણ છે અને સત્તાધીશોને જાણ નથી। કોંગ્રેસ કોર્પોરેટર કમલેશ સુતરિયાએ ગંભીર આક્ષેપ કર્યો કે મહેસાણાથી કુકસ ગામ જતા રોડ ઉપર આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાં કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા વર્ષોથી પોતાનો સામાન મૂકેલો છે। આ કરોડો રૂપિયાની કિંમતના પ્લોટ ઉપર કોઈ પણ પ્રકારે ભાડે લીધા વિના જ કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષોથી મહાનગરપાલિકાના પ્લોટનો ઉપયોગ થઈ રહ્યો છે। કોંગ્રેસે કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની દંડનીય કામગીરી કરી ભાડું વસૂલ કરવાની માંગણી કરી છે। તો બીજી તરફ મહેસાણા મહાનગરપાલિકાને કરોડોના કિંમતી પ્લોટ ઉપર થયેલા દબાણ અંગે કોઈ જાણકારી નથી અને તપાસ કરવાનું કહી હાથ અદ્ધર કરી દેવાયા હોય તેવી સ્થિતિ છે। એવી અમને બે ચાર માધ્યમોથી જાણવા મળ્યું છે કે એક પ્લોટ છે અને કોર્પોરેશન વિસ્તારમાં કોઈ કોન્ટ્રાક્ટરનો સામાન પડ્યો રહે છે, તો અમે અમારા લોકલ જે અમારી કોર્પોરેશનના એન્જિનિયરો છે, ટીપીની ટીમ છે, એને સ્થાનિકે મોકલીને તપાસ કરાવી લઈએ છીએ હકીકત આમાં શું છે। લોંગ ટાઈમ છે તો પહેલા અમે એ જોઈ લેશું કે એ લોંગ ટાઈમ જે પ્લોટ છે તો એ કબજો કરવાનો મતલબ શું હતો, એનો પર્પઝ શું છે, કોર્પોરેશનને એ જગ્યા બીજા હાલ ટેમ્પરરી કોઈ યુઝફુલ થઈ શકે એમ હતી કે કેમ, આ બધા એંગલોને લાગુ કરીને અમે એમાં તપાસ કરી।